દક્ષિણ ગુજરાત, નવસારી અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અનુકૂળ વાતાવરણ અને સારા વરસાદને કારણે ડાંગરના પાક સારો થયો હતો. જો કે પાક તૈયાર થયા બાદ અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે, જેના કારણે તેમને નુકસાન થયું છે. વરસાદને કારણે નાના ખેડૂતોને 50% સુધીનું નુકસાન થયું છે. જે ખેડૂતોએ ઉતાવળમાં ડાંગર કાપી લીધા હતા તે ખેતરમાં પલળી ગયા છે, જ્યારે મોટા ખેડૂતો જેમણે હવામાનની આગાહીને કારણે પાક કાપ્યો નહોતો તેમના ઊભા પાક પર વરસાદ પડ્યો છે, જેનાથી તેમને ભાવમાં 10થી 15% જેટલું નુકસાન થવાની શક્યતા છે. જો કે જે ખેડૂતોએ વરસાદ પહેલાં જે ડાંગર કાપીને સહકારી મંડળીઓ, વેપારીઓ તથા પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરી દીધો હતો તેમને કોઈ નુકસાન થયું નથી અને તેમને પૂરેપૂરા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો સારા પાક માટે 2500થી 2600 પ્રતિ ક્વિન્ટલના ભાવની માંગણી કરી રહ્યા છે, પરંતુ વેપારીઓ વરસાદમાં પલળી ગયેલા પાક માટે માત્ર 2000ના ભાવ આપી રહ્યા છે. હવે ડાંગરને લઈને જે પૌવા આખું ઇન્ડસ્ટ્રીલ છે, પૌવા મમરા જે કહેવાય, તેમાં નવસારીમાં બહુ મોટા પાયે ઉત્પાદન થાય છે. પણ ખેડૂતોને મોટા પાયે એનું પ્રોડક્શન થતું હોય, પણ ખેડૂતોને એમાં કંઈ લાભ મળવાનો એવું અમને દેખાતું નથી. છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ પડ્યો એને લઈને ડાંગરની ક્વોલિટી ડાઉન થશે, એમાં ભેજ હશે, એટલે આવા બધા વિવિધ પ્રોબ્લેમો છે. એને લઈને પૌવા મિલવાળાને પણ ક્વોલિટીમાં ડાંગર મળવું જોઈએ તે નહીં મળશે, એટલે તે ખેડૂતોને ઓટોમેટિક જ ભાવ ઓછા આપવાના છે ને ખેડૂતનો બીજો કોઈ વિકલ્પ નથી. બજારમાં ખેડૂત માગે તે ભાવ એને મળતો નથી, જે સામે ખરીદનાર જે કહે તે ભાવે આપવું પડે છે. હવે પૌવા મિલવાળાએ એના પૌવા કયા ભાવે શું વેચે તેનું કંઈ નફો ટોટો ખેડૂત કરવા જતો નથી. એટલે હાલની પરિસ્થિતિમાં પણ ગયા વર્ષે મે મહિનાની અંદર જે ડાંગરની પરિસ્થિતિ થયેલી, ખેડૂતો વેચવા ગયેલા, એ જ રીતે આ વર્ષે અત્યારે પણ થશે. હાલના આ 15 દિવસમાં એવું અમને સ્પષ્ટપણે માલુમ પડે છે. આપણા જિલ્લામાંથી ડાંગર ઓછું લે છે તેવું શું કહેશો? ડાંગર તો ઓલરેડી આપણા નવસારી ને જલાલપોર તાલુકાની જો હું વાત કરું તો મોટે ભાગે ખેડૂતો સહકારી સંસ્થામાં નાખવા માટે ટેવાયેલા વધારે છે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે ડાંગર જે ચાઇના મશીનથી જે હાર્વેસ્ટિંગ કરીને લઈ જાય છે તેમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે અને 2-3 દિવસ ટપાવવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં ટપાવવાનું કોઈ સગવડ કે એવી વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ બારોબાર જ વેચવા જવું પડે છે. એને લઈને પૌવા મિલવાળા પાસે જાય છે, પણ એમને પૂરેપૂરો કે યોગ્ય વળતર ન મળી શકે ને ભેજવાળું ભાત સહકારી સંસ્થાઓ જે સ્ટોરેજ કરીને પાછળથી વેચાણ કરવામાં આવે છે ને ખેડૂતોને યોગ્ય ભાવ આપવાના પ્રયત્નો કરે છે, તે નથી કરી શકવાના. એને લઈને ઘણી જ મુશ્કેલીઓ છે. હવે વેપારીઓને તો જ્યાંથી જે રીતના મળતું હોય તે રીતના માલની ખરીદી કરે છે, એટલે હવે પોતપોતા ખેડૂતે જે ભાવ મળે એ પ્રમાણે યોગ્ય માલનો નિકાલ કરવાનો જ રહેશે એવું માનું છું. વધુમાં જણાવીએ તો પૌવા ઉદ્યોગને થોડી જે તકલીફ જે રહેવાની છે એનું કારણ છે કે પૌવા ઉદ્યોગમાં ડાંગર છોડીને છાપી પાક પરના ડાઘા આવવાની અને એના કારણે માલનું વેચાણ થતું હતું તે વેચાણની શક્યતા થોડી ઓછી થઈ જવાની છે. પૌવાની ગુણવત્તા બગડશે, કારણ કે છાપી પૌવા હવે કોઈ પણ ગ્રાહક લેવા માટે તૈયાર થતો નથી અને કોઈ લેતું પણ નથી. એટલે જે છાપી ડાંગર રહેશે તેનો ઉપયોગ માટે ભાગે પછી ચોખા બનાવવામાં મિલિંગમાં થવાની શક્યતા છે, જેને લઈને વેપારીઓ શું કહી રહ્યા છે ચાલો જાણીએ. આપનું નામ? ઓમપ્રકાશ અગ્રવાલ. વરસાદથી નુકસાન થયું છે? હાજી, વરસાદને લઈને નુકસાન છે? હા, વરસાદથી નુકસાન થયું છે. શું પરિસ્થિતિ? હવે આ વરસાદથી આ વર્ષે વરસાદથી જે નુકસાન ડાંગરનો પાક આપણે ગુજરાતની અંદર ડાંગરનો પાક આ વર્ષે ઘણો સારો હતો અને એ ડાંગરના પાકનો તૈયાર બી થઈ ગયો હતો. વરસાદ બી અનુકૂળ, ડાંગરને અનુકૂળ હતો, વાતાવરણ પણ સારું હતું, ડાંગરનો પાક બી તૈયાર થઈ ગયો હતો. પરંતુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયા પછી વરસાદ પડવાથી જેઓએ ડાંગર કાપી નાખી હતી તેઓને ખેતરમાં પડી રહેવાથી એમાં 50% જેવું એના ભાવો મળવાની શક્યતા છે. તેમજ જેઓ અંબાલાલની આગાહીને કારણે જે મોટા માલો હતા તેઓ જે ડાંગર કાપેલી નહીં હતી તે લોકોને માટે થોડુંક 10-15% જેવું એ લોકો માટે નુકસાનની શક્યતા કરી અને જેઓએ વરસાદ પહેલાં 10% જેવા ખેડૂતોએ ડાંગરોને કાપીને સહકારી મંડળીઓમાં વેપારીઓને ત્યાં પોતાના ગોડાઉનમાં
ભરી દીધી છે તેઓને કોઈ પ્રકારનું નુકસાન નથી.